માંડવી તાલુકાના ગોધરા ખાતે વહેલી સવારે યુવતીની હત્યા કરવામાં આવી હતી, જે ગુનામાં પોલીસે કોડાળીના સાગર રામજી સંઘારની સત્તાવાર રીતે ધરપકડ કરી હતી, જેમાં એટ્રોસિટી સહિતની કલમનો ઉમેરો કરાયો હતો। આ આરોપીને સાથે રાખી ઘટનાનું પુનરાવર્તન કરાવાયું હતું। તલવાર, ગુપ્તી અને કપડા સહિતનો મુદ્દામાલ તપાસ કામે કબજે કરાયો છે। પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાની કબૂલાત આપી છે, જેને કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે। પ્રેમ પ્રકરણમાં યુવાને નિર્દયતાપૂર્વક ગૌરીબેન નામની યુવતીની હત્યા નિપજાવી હતી। આરોપી સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। 30/12/24ના રોજ ગોધરા ગામ જે માંડવી પોલીસ સ્ટેશનની અંદર છે એમાં મરણ ગયેલ જે બેન છે એમને સાગર રામજી સંઘાર નામના વ્યક્તિએ એમની હત્યા કરેલી। એ બાબતમાં જે તે વખતે પોલીસ સ્ટેશનના સ્ટાફે, કોડે પોલીસ સ્ટેશનના સ્ટાફ અને જે તે વખતના ઇન્ચાર્જ અહીંયા પીઆઈ હતા ડીએમ ઝાલા સાહેબ, એ લોકો સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી, ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારોની મદદથી ઘણા બધાની પૂછપરછ કરી અને અત્યારેનો જે આરોપી છે એના ઉપર ડાઉટ જતા એ બાબતે કાર્યવાહી કરવા અને એનું ચોખવટ કરવા માટે જ્યારે બી પોલીસે કાર્યવાહી કરવાની તૈયારી કરી તે દરમિયાન જ એમએલસી હોસ્પિટલમાંથી આવી જે આરોપીએ સાગર રામજી સંઘારે જે મરણ જનાર છે એને મારી અને પોતે પછી પશુઓને કંઈક ખવડાવવાની જે દવા છે એ દવા એણે પી લીધેલી ને હોસ્પિટલમાં એ દાખલ થયેલો, જે બાબતે એમએલસી આવેલી। એ એમએલસીમાં પણ એણે એવું સ્વીકારેલું કે ભાઈ મર્ડર કર્યા પછી મેં આ દવા પીધી છે। તે બાદ પોલીસે એનું વ્યવસ્થિત પૂછપરછ કરી અને એનું ડીડી લેવડાવ્યું અને ડીડીમાં પણ તેણે એવું સ્વીકારેલું કે ભાઈ આવી રીતે એમણે આ કૃત્ય કર્યા પછી દવા પીધી છે। ત્યારબાદ પોલીસે જે ભોગ બનનારના કપડાં છે, સ્થાનિક જગ્યા ઉપરથી જે હથિયાર જે એને ખૂન કરવા માટે વાપરેલા છે એ તથા એણે જે ગુપ્તી વાપરેલી છે એ તલવાર, એ તમામ વસ્તુઓ કબજે કરી છે। આરોપી અને ભોગ બનનારના કપડાં કબજે કરેલા છે, એમના મોબાઈલ કબજે કરેલું છે। આરોપીએ ગુના વખતે જે મોટરસાયકલ વાપરેલી તેણે પણ કબજે કરેલું છે। તે સિવાય આરોપીએ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો, કેવી રીતે ઘરેથી નીકળ્યો, ક્યાં ગયો, એણે વોચ કરી અને પછી એને ગુનાને અંજામ આપીને કઈ રીતે કયા રસ્તેથી એ ભાગી ગયો, એ તમામ વસ્તુનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે। યુવતી એ રોજ પોતે જ્યાં જોબ કરે છે ત્યાં જવા માટે ઘરેથી નીકળતી વહેલી સવારે અને 6 વાગ્યાની આસપાસ જે બસ છે બસમાં બેસીને તે જતી, એવું આરોપીને તે ધ્યાનમાં હતું। એટલે આરોપી વોચમાં હતો અને એ આવી અને જેવી આવી અને જતી હતી ત્યારે આરોપીએ ત્યાં જઈ રસ્તામાં એને રોકી અને તેની ઉપર હુમલો કરેલો। તપાસ દરમિયાન હાલ પૂરતું આ જ આરોપીએ યુવતી જોડે અગાઉ કોઈ માથાકૂટ કર્યું હોય કે એને ધમકી આપી હોય એવું કંઈ ધ્યાનમાં આવેલ નથી, પરંતુ રિમાન્ડ દરમિયાન એની પૂછપરછમાં એ વસ્તુ ખુલવા પામશે।